મોર્નિંગ ઘરે માં બધા મિત્રો કે મજામાં છે આપણે મસ્ત મજામાં લક્ષણ કરતી તો હે ને અત્યારે આપણે લખી આવ્યા ક્યાર ને આપણે રહી પાજો નાઈ લીધો મસ્ત મજાનો ને આપણે પણ મસ્ત મજાનો નાઈ લીધો મમ્મી થોડો છે ને જમવાનો મેં આજ મોડો બનાવે ની મમ્મી હા જે માતાજી બધા મિત્રોને આપણે મસ્ત મજાનું બનાવવાનું છે આપણે જો ટેન્શન શાક બનાવી છે મોડો થઈ ગયો અને આજે આપણે વહેલો નાહે તો એનો કરે તો રાંધ્યાનો મોડો થઈ ગયો રાંધવા જાય તો બે મોડા થઈ જાય હું કામ કરે હું કામ રહી જાય પણ આપણે જો આજ તો પાછા ખેતરેથી વહેલા ભાગીએ ને એ મારું સહિત આપણે હાથો બેસી ગયા શાક બનાવ પેલા શાક બનાવી લો રોટલા શાક કરું નાવા ધોવાનું કરે મેં તો રાંધવાનો આવે તમારું કામકાજ આવે નહીં અમે રોટલી તો કરી નાખીએ પણ ખાલી કઈ શાક કરવાનું બાકી હતું તો મમ્મી કે શાક કરી લઈ અને ત્યાં બારના જગ્યાથી ઘૂમરાવો કેવો થઈ ગયો અલગ 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 કામ થઈ ગયો અને આપણી ગાડી પણ આવી ગઈ મસ્ત મજાની અને પપ્પા શું કરે ખબર પપ્પા મોબાઈલ જોઈ રહ્યા નહીં પપ્પા જે પપ્પા જોઈ રહ્યા મોબાઈલ કે પંખી બંધ પડી મોબાઈલ જોઈ જો પપ્પા જોઈ મોબાઈલ માતાજી હર માતે બધા મિત્રોને પપ્પા જો હવે હે ને મોબાઈલ જો હોર્યો અને જો પંખો બંધ પડે ને પપ્પા એટલે હવા હે ઓન ચાલુ જો અહીંયા હવા હે ગરમી નહીં થતી એટલે ને નકા પપ્પા કરી નાખે પછી એક ની બે બે પંખી એક માં ને ક્યાં પપ્પા નીચે બેઠા પંખી નીચે અને પછી જો આપણે ડુંગળી લીધી હતી ત્યાં જો અહીંયા કેટલી બધી મમ્મી અહીંયા રાખી દીધી નહીં મમ્મી નહીં મમ્મી બધી ડુંગળી અહીંયા રાખી દીધી ને તે ડુંગળી બધી અહીંયા રાખીને નીચે હા ડુંગળી માં રાખી આ તો વેચાવા દીધી પછી આપણે બટિયામાં રાખું તો વાસ બેસી જાય એટલે આપણે બહાર રાખી કેટલી બધી છે બહાર રાખી છે ને પપ્પા જો મોબાઈલ અહીંયા બધી કેટલી બધી વસ્તુ પૂરી હેરી ને અને પપ્પા બેઠા હે બધા હે ને ખાવા બેસી ગયા છે મહેન્દ્ર પપ્પા બેસી ગયા મોડો થઈ ગયો એકદમ મોડો બનાવ્યો જમવાનું મસ્ત મજાનું બનાવીને કરશે ટીંસાનો શાક બેકી છે ડુંગળી ને છે રોટલી છાશ ને ચટણી તો આવો બધા મિત્રો જમવા એટલે બધા મિત્રો આપણી બાજ તમે ગયા જમવા મહેન્દ્ર પણ મામાના ઘરથી વળી આવ્યા મામાના ઘર રોકાય કેટલા દિન રોકાણ મહિનો એક રોકાણ એક મહિનો વેકેશન હવે નિશાળ ખોલવાની છે એટલે આપણે મહેન્દ્ર પાસે બોલાય હવે નિશાળ ખોલવાની એટલે આપણે મૂકવો પડે નિશાળ એટલે બારનું ધોરણ ડુંગળી ખાયા બધા બાજ બધા જમે છે તો આપણે બધા મિત્રો તમારે પણ આપણે એવા મિત્રો દઈ ગયા આવું બધા મિત્રો જમવા નહીં કેવું કે આવા બધા જમવા આવા બધા રમવા જોઈ આપણે મસ્ત મજાની હાથ થઈ ગઈ છે ને આપણે મસ્ત મજાની બ્લોગ એ આપણે લઈ લીધો છે ને આપણે જોઈ લો આજ તો પાણીપુરી ખાઈ રહ્યા બધા નહીં જોઈ લે આમાં બધા પાણીપુરી ખાય છે રે આમાં જેલો ડીશું ડીશું લેવા હેર્યું ને પાણીપુરી ખાય ઘરે બનાવી પાણીપુરી નહીં પ્રિયંકા બજાર કરતા પણ મસ્ત જોઈ લો ઘરે બનાવી હતી પાણીપુરી કેવી બની મિત્રો પાણીપુરી કહેજો તમે કોમેન્ટમાં જોઈ લો પાણીપુરી બધા ખાય છે રા આપણે ખાવાની જ બાકી છે કેમ કે કરીને ત્યાં બહારથી રસોડામાં બારી આવી તો હવે કીધું આપણે પાણીપુરી ખાવું રોટલી બનાવવાની બાકી પડી છે રોટલી કરવાની બાકી છે તો રોટલી કરી નાખી હોય ને આપણે જોઈ લો મસ્ત મજા એ તો પાણીપુરી ખા ગયા આપણે બધા બાકી થઈ ગઈ જેરા દાંત કાઢે જેરા ખાય પાણીપુરી હે મજા આવી ગઈ હાલો મિત્રો આપણે ખાઈ લઈએ નકા આપણા હારું વાત છે નહીં વાય કેમ કે આ બધી જમાવટ આ બેઠી જોઈ લો કઈ રીતે બધા બેઠા જોઈ લો નહીં રવિ કેવી મજા આવી પાણીપુરી ખાવાની સાચે તો જોઈ લો બધા પાણીપુરી ખાય છે રવિભાઈ ને બધા નહીં રવિ તો જોઈ લો અમાને એક તો બનાવી દો પાણીપુરી હું બનાવી દઉં પ્રિયંકા મારા હારું પાણીપુરી બનાવે છે તો આપણે જોઈએ કઈ રીતે બનાવે છે મસ્ત મજાની પાણીપુરી આપણી મમ્મી બટેકા બહુ ભરે બટેકા ઘણા ભાવે ને આપણે ડુંગળી ભરી અમારે પ્રિયંકા દેવાની હતી એમાં રવિભાઈ દે દીધી પાણીપુરી નહીં રવિભાઈ આવો બધા પાણીપુરી જો લો એક નહીં એક સાથે કેટલા બધા દેવા માંડ્યા પાણીપુરી જો 1 2 અને 3 ને 4 અને એક બાવાજી બધા 5 પાણીપુરી ના અમારે એક નહીં ખવાતી 5 તમારે બધાને ક્યાંક ખવાય મમ્મી મારું ઉલ્લુ બનાવી મને રવિભાઈ ભરી દીધી નહીં રવિભાઈ આવો બધા મિત્રો પાણીપુરી ખાવામાં બધા બેસી ગયા છે ખાવા પાણીપુરી ને આપણે મસ્ત મજાની પાણીપુરી બનાવી નાખી હતી કેમ કે પાણીપુરી આજ મજા આવી ખાવાની ઘરે કેમ કે બહાર ઓછી ખાઈ આપણે ઘરની બહુ ઘણી ખાઈ કા
બહારની ઓછીમાં પ્રિયંકા ખાતા આવો મિત્રો પાણીપુરી ખાવા એટલે પાણીપુરી ખાય છે જોઈ લો પાણીપુરી ખાય છે રાન મોજ કરે છે જોઈ લો હજી તો પાણીપુરી ખાવાનું ચાલુ બબીને મોજ પડી આજે પાણીપુરી મજા આવી નહીં પણ બબી હે જો આટલી બધી છે હવે આ બધા પ્રિયંકા ને રવિ અને મહેન્દ્ર ના બાવાજી જોઈ લો બીડી પીવા બેસી ગયા નહીં બાજ ખાઈ લીધી આપણા બાવાજી ખાઈ લીધી આપણે બનાવવાની છે રોટલી આપણે પાણીપુરી થોડી કરતી થોડી ખાધી ને આપણે થોડી કોરી પાણીપુરી ખાધી કેમ કે પાણી રહ્યો ને તો ખાટો હોય નહીં એટલે ખાટો આપણને ભાવે નહીં કેમ કે હાથે ખાટો ખવાય નહીં એટલે આપણે ખાટો નથી ખાતા એટલે આપણને એલર્જી છે ખાટો ખાવાની એટલે આપણે એલર્જી ખાટો નથી ખાતા આપણે ખાલી પૂરી ખાઈ લીધી જો આ રીતે પાણીપુરી ખાય છે બધા મિત્રો તો જોઈ લો આપણે મસ્ત મજાની લીધી છે સાંજ પડી ગઈ છે ને આપણે મસ્ત મજાની લઈ લીધી છે બાટલી ને કેવી રીતે આમ જોઈ લો મિત્રો સાંજ પડી ગઈ છે ને જોઈ લો બાવાજી ઊભા છે ને આપણે જોઈ લો ગાડી તો આજે અહીંયા રાખવાની થઈ છે કેમ કે આપણે સાંજના જે બાવાજી આવે ને ડાયરેક્ટ ગાડી અહીંયા મૂકી દીધી છે આપણે ગાડી અહીંયા પડી રહી છે તો હવે ગાડી આપણે મૂકવાની બહાર છે ને જોઈ લો મસ્ત મજાની ખોણસી કેવી ટાળી નાખી છે મારા મહેન્દ્ર આટલે બેઠો હતો હવે બાટલી પીવી છે તો આપણે બાટલી પીવી છે તો આવો બધા મિત્રો બાટલી પીવા કેને બાટલી ભાવે છે કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો આપણે મસ્ત મજા હતા ઠામણ ધોઈ નાખ્યા છે ને આપણે જોઈ લો ટારિયન લાઇટો ચાલુ કર્યું છે ને આમ જોઈ લો સાયકલ ઉડે જોઈ લો મિત્રો કેમ ઉડે છે જો એક સાયકલ ઊભી છે ને એક સાયકલ આડી ઉતારી છે આવી રીતે સાયકલ ઉડે આજ તો આખો દી તડકો તો બહુ છે તો તડકો ને આખો દી આમ ગરમી લઈ હતી અને વાવર તો હચડી વાયરો તો હચડો નથી અત્યારે નથી જોઈ લો ઠામ વાયરો નથી હચડો વાયરો નથી આમ જોઈ લો થોડો પવન મને લાગતો કે થોડો પવન છે પણ પવન જ નથી હચડો એના હિસાબે આપણે બહાર બેઠા છીએ કેમ કે પંખામાં બેસી તો પંખાની ગરમી લઈયો જેલ બાવજી આવે છે જોઈ લો સેવા કરીએ એની સેવા કરીને વરી આવ્યા છે ને હવે આપણે પીવાની છે બાટલી તો બાવાજી પણ ગલાસ લેવા જશે તો તમારું ગલાસ લઈ આવો તો જો પીવી હોય ને તો ગલાસ લઈ આવો બાટલી તો ના બાટલી મારી ના બાટલી હું નહીં દઉં બાટલી કેમ કે બાટલી મારી બાટલી નહીં દઉં તો જેલું હે તો જેલું ફૂલ ગલાસ પીવો છે કે મારે બાટલી પીવી છે તો આપણે મારા હારું મંગાવી હતી પણ પોતે ભાગ પડાય દેવી જ પડે ચલો તો ચલો બાટલી લઈ આવે તો આપણે હવે બાટલી પી લઈએ મિત્રો અને વિડીયાને પણ અહીંયા એડ આપી દેશી તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ